ગુજરાત સરકાર દ્વારા નવા જંત્રી ભાવોનું મૂલ્યાંકન અમલીકરણની જાહેરાત કરાઈ છે ત્યારે ભુજ ખાતે જમીન લેવેચ સાથે સંકળાયેલા બ્રોકર એસોસિએશનની મીટિંગ પ્રમુખ જીતેન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સબ રજિસ્ટ્રાર રહી ચૂકેલા અંબાદાન પાયક ખાસ ઉપસ્થિત રહીને જંત્રીની વિસંગતતાઓ મુદ્દે ચર્ચા કરી હતી। ભુજ એસ્ટેટ બ્રોકર એસોસિએશનના પ્રમુખ જીતેન ઠક્કરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 2 દિવસ પહેલા જ નવી જંત્રીના ભાવ રજૂ કર્યા છે, જેનું અમલીકરણ 1 મહિના બાદ લાગુ કરવામાં આવશે। આ જંત્રીના ભાવમાં વાંધા વચકા હોય તો પોતાનો વાંધો રજૂ કરી શકે છે। એપ્રિલ 2024માં નવી જંત્રીના ભાવ લાગુ કરાયા છે, તેમાં પણ જંત્રીના ભાવ ડબલ કરવામાં આવ્યા હતા। હાલ ફરી ટૂંકા સમયગાળામાં ભાવ 100 ગણાથી પણ વધુ જંત્રીનો વધારો અસહનીય છે। જંત્રીનો વધારો માત્ર સ્ટેમ્પ ડ્યુટી સહિતને અસર નથી કરતું, પરંતુ ઇન્કમ ટેક્સ સુધી તેની અસર થાય છે। વધુમાં જણાવ્યું હતું કે હાલ આવી રહેલી જંત્રીમાં તોતિંગ ભાવ વધારો છે। સાયન્ટિફિક જંત્રી છે તો આમાં એટલી વિસંગતતાઓ છે કે આ સાયન્ટિફિક જંત્રી લાગતી જ નથી। અંદર રહેલી અનેક વિસંગતતાઓ દૂર કરવાની જરૂર છે અને જંત્રી ભાવ વ્યાજબી રહે એવી માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવશે। જંત્રીના ભાવ નીચા નહીં આવે તો કચ્છમાં જમીનના વ્યવસાયને ખૂબ મોટો ફટકો પડી શકે છે। સબ રજિસ્ટ્રાર કચેરીનો નિવૃત્ત અધિકારી અંબાદાન પાયકે જણાવ્યું હતું કે મારા જીવનના ખૂબ વર્ષોના અનુભવના આધારે આ જંત્રીની અંદર અનેક વિસંગતતાઓ છે, જેનું ઉદાહરણ મીઠી રોહર જેવા ગામની જંત્રી જાહેર કરેલ નથી। રહેણાંક વિસ્તારના ભાવ વધારે છે અને ઔદ્યોગિકના ભાવ ઓછા છે। આવું કેમ હોઈ શકે? આ માટે લોકોએ જાગૃત થઈ અને લડત કરવી પડશે। જો લોકો લડત નહીં કરે તો સરકાર જંત્રી ભાવ વધારો લાગુ કરી દેશે અને આ ભાવ વધારો કાયમ માટે બોજારૂપ રહેશે। જંત્રીના ભાવ વધારાનો વાંધો નહીં રજૂ કરાય તો અવારનવાર ભાવ વધારો થતો જ રહેશે। તો અનેક જગ્યાએ એવા પણ ગામડા છે જે વિસ્તાર વિકસિત થઈ ચૂક્યા છે, એના ભાવ અને જે વિસ્તાર અવિકસિત છે એના ભાવ પણ સરખા કાઢવામાં આવ્યા છે, તો એ પણ વ્યાજબી નથી। સરકારે જાહેર કરેલ યાદી પરત ખેંચી સંપૂર્ણ સર્વે કરી નવી યાદી જાહેર કરવી જોઈએ અને જો સરકાર આ બાબતે વિચાર નહીં કરે તો જાહેર હિતની PIL દાખલ કરવામાં આવશે। આગામી સમયે જમીન વ્યવસાયના ધંધાર્થીઓ, ક્રેડાઈ એસોસિએશન, ડેવલપર એસોસિએશન સહિત ધંધામાં જોડાયેલા અનેક લોકો આ બાબતે સરકારમાં રજૂઆત કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। સરકાર તરફથી જમીન પ્લોટના તોતિંગ વધારાના વિરોધમાં ભુજ બ્રોકર એસોસિએશન દ્વારા બેઠક બોલાવાઈ હતી, જેમાં જંત્રીમાં વિસંગતતાઓ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બ્રોકર એસોસિએશનના અમે બધા મિત્રો ભેગા થયા છીએ। જંત્રીનો જે તોતિંગ વધારો આવ્યો છે, જેના લીધે એવું કહી શકાય કે કચ્છમાં જમીનને લગતો ધંધો ખરેખર ઠપ થઈ જાય એવી હાલત છે। કહેવામાં આવે છે કે સાયન્ટિફિક જંત્રી છે, પરંતુ સાયન્ટિફિક જંત્રી જેવું કાંઈ દેખાતું નથી। ખૂબ જ વિસંગતતાઓ છે અને એના માટે અમે બધા ભેગા થયા છીએ કે જેથી કરીને ખાલી બ્રોકર એસોસિએશન નહીં પણ ક્રેડાઈના પણ કચ્છના જે મિત્રો છે, એ બિલ્ડર લોબી છે, એ બધા અલગ અલગ રીતે ભેગા થઈને આ જેટલી પણ વિસંગતતાઓ છે અને જંત્રીનો જે આ વધારો સરકારે કોઈ પણ સાયન્ટિફિક સર્વે કર્યા વિના જેને નામ આપી દીધું છે કે સાયન્ટિફિક સર્વેથી કરીએ છીએ, તો એનામાં વિસંગતતાઓ ગોતી અને સરકાર સુધી આ વસ્તુઓને પહોંચાડવામાં આવશે અને જરૂર પડે તો એના માટે PIL દાખલ કરીને આંખ ઉગાડીને કચ્છમાં જમીનનો ધંધો બંધ ન થાય એ માટેની આ એક અગત્યની બેઠક અમે બોલાવેલી છે। કચ્છ ઉપર આવી એક જંત્રીની રૂપી એક ઘા એક કે જે સરકારે અત્યારે કર્યો છે તે ખરેખર સહન કરી શકાય એવો નથી। એના કેટલી વિસંગતતાઓ જ્યારે જોઈએ છીએ ત્યારે એટલી બધી વિસંગતતાઓ છે કે જે વિસંગતતાઓને પ્રજાને તો નિંદર હરામ કરી નાખી છે। ફોર એક્ઝામ્પલ કહીએ તો કેટલા બધા ગામો એવા છે કે જેની જંત્રી જ નથી અત્યારે। મીઠી રોડ જેવું આપણું જો બહુ ડેવલપ ગામ છે છતાં એની પણ જંત્રી નથી। આ જ રીતે તમે આ બીજામાં જુઓ, ઘણા બધામાં તો નાગલપર કરીને એક ગામ છે જેની અત્યારે રહેણાંકની જંત્રી ઊંચી છે, ઔદ્યોગિક જંત્રી ઓછી છે। આ બધું કઈ રીતે બન્યું છે એ જ આપણને કોઈ કલ્પના થઈ શકતી નથી અને આના માટે આપણે જો લડત નહીં કરીએ તો આ બધું તો એવું હોય છે કે જે સરકાર પાસે તો એમાં એને ઠોકી બેસાડી દેવામાં આવે છે અને જો એક વખત આ એક વખત જંત્રી જો અમલમાં આવી ગઈ તો આ જંત્રી પછીની હવે આખી એવી એક સિસ્ટમ આવે છે કે દર વખતે આનામાં 1% ઉમેરી દેવાના। હવે જો એ આવશે તો આ જંત્રી તમારે આજીવન તમારા ઉપર એક ઠોકી બેસાડાશે અને એનું કોઈ સોલ્યુશન ભવિષ્યમાં પણ આવી નહીં શકે। તેથી પ્રજાએ જાગૃત થવું જ પડશે। આમાં જ્યાં વિસંગતતાઓ છે ત્યાં આપણે ગોતવી જ પડશે અને જરૂર પડે ત્યારે ન્યાયના દ્વારા આપણે ખખડાવી અને આ સરકારના ઊંઘ હરામ કરવી જ પડશે। મારું જે આમાં નોલેજ છે એ પ્રમાણે આ વખતે જે જંત્રી બનાવવામાં આવી છે તે આખા ગામનું એક ફોર્મ ભરી અને જંત્રી બનાવવામાં આવી છે। એનો મતલબ એવો થાય
કે ગામમાંથી તમે એક ભાવ લીધો એના પછી જે ડેવલપ છે એ પણ જે દૂર હોય તો એના ભાવ ઓછા આવે, જ્યારે આજે જંત્રી જે ગામમાં ડેવલપ ન હોય એવાના ભાવ વધારે આવે, જેથી આ વિસંગતતા પણ તમારે પહેલી જેમ સરકારને ત્યાં અને કોર્ટને ધ્યાને દોરવી પડશે. અને આ વિસંગતતાઓ દૂર કરવા માટે આપણે આજે મળ્યા છીએ, બહુ સરાહનીય કામ છે. અને રીતિનભાઈ જેવાને આપણે એ કહીએ કે આ તમારા બ્રોકરનું જે એસોસિએશન છે એની સાથે બીજા જે ક્રેડાઈ અને બીજા જે કોઈ એસોસિએશન હોય એને ભેગા કરો, અને આના માટે ગમે એવી લડત કરવી પડે તો તે કરો, નહીતર તમારી પ્રજા ઉપર આ એક એવો કારમો ઘા આવશે કે જે તમે ભવિષ્યમાં એનું તમને તમારા છોકરાઓ કહેશે કે તમે આમાં કાંઈ કર્યું નહોતું.